જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના ઇજાગ્રસ્ત થયેલા વિનુભાઈ ડાભી હેમખેમ પરત ફર્યા। ઇજાગ્રસ્ત વિનુભાઈ ડાભીએ ફાયરિંગ સમયની વર્ણવી વાસ્તવિકતા। વિનુભાઈ ડાભીને બે જગ્યાએ ગોળીઓ વાગી હતી। એક જમણા હાથમાં કોણીના ભાગ પાસે અને ખંભામાં પણ ગોળી વાગી હોવાનું જણાવ્યું હતું। અમે બધા 22 એપ્રિલના રોજ સુકામેવા અને તે નાસ્તો કરી રહ્યા હતા। એ સમય દરમિયાન હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ થયા અને આતંકવાદીઓએ તમામ લોકો ઉપર આધેધડ ફાયરિંગ જ કરવા લાગ્યા હતા। આતંકવાદીઓને મારીને ઠાર કરી દેવા જોઈએ। નાનો માહોલ અમે ગયા તે બહુ સારો હતો, એકદમ આનંદ મંગલ હતો। આનંદ મંગલને મારી પાસે પછી ફાયરિંગ શરૂ થઈ ગયા। પછી હવનો આનંદ મંગલ વિખાઈ ગયો એટલે માણસો બધા એકાબીજાને રીતે જીવ બચાવવા માટે દોડવા જ મળ્યા। પણ અમારી જે આગળ જે પાછળ જે રહી ગયેલા છે, અમારા ઓલો છોકરા બાપ દીકરો બે સુમિત નહીં, એ આવવામાં વાર લાગી ગઈ એટલે ઓલા આતંકવાદી નડી ગયા। એટલે અડી ગયા એને સીધો ફાયરિંગ જ કરી દીધા બેને, નહીં ગયા। હું ભાગતો હતો, પાછળથી મને પીઠ ઉપરથી ગોળી આવી એટલે સીધી અહીંથી હાથમાં અહીંથી નીકળી ગઈ, બરોબર। પછી એક ગોળી હમણાં ઉપરથી અહીંથી ખંભા ઉપરથી નીકળી ગઈ એટલે હું બચી ગયો। પણ મા ભગવતીની દયા, આ 108 હમણાં લઈ ગયા, સુવિધા પૂરેપૂરી આપી। 108 હમણાં સરકારી દવાખાને લઈ ગયા। ત્યાં મોટા મોટા ચાબો અધિકારીઓ, નાના કમિશનર બધા ચાબો મને આશ્વાસન આપ્યું। પછી બીજા દિવસે પછી અમિત શાહ આવ્યા, એને મને આશ્વાસન આપ્યું। અને આ બેન આપણે અહીંથી ઓલા નિમુબેને સાથ સહકાર આપ્યો, ભાઈજી સાહેબે સાથ સહકાર આપ્યો, જીતુભાઈ સાથ સહકાર આપ્યો। ભાજપના અમારે ખૂબ ખૂબ આભાર। સરકાર પાસે અમારે કોઈ આશા નથી, પણ કોઈ આ એક જ આશા રાખવાની કે આ આતંકવાદી હટાવે।